હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 3માં માનવ પ્રજનન તંત્રની અંદર નર પ્રજનન તંત્ર સંપૂર્ણપણે પૂર્ણ કર્યું હતું. એના મુખ્ય અંગો બાહ્ય જનનેન્દ્રિયો કઈ હતી, નરની સહાયક પ્રજનન નલિકાઓ કઈ હતી અને નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ હતી. આજે આપણે જઈએ માદા પ્રજનન તંત્ર, રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ ફિમેલ. તો આની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ ઓવેરી હોય. ઓવેરી એટલે અંડપિંડ. આ એનું મુખ્ય પ્રજનન અંગ કહેવાય. જેમ માદાની સહાયક પ્રજનન નલિકાઓ જેમ નળમાં સહાયક પ્રજનન નલિકાઓમાં આપણે રેડ ટેસ્ટિસ એટલે કે વૃષણ જાળ કીધું હતું, પછી કીધું હતું અધિવૃષણ શુક્રવાહિકા, પછી અધિવૃષણ નલિકા, પછી શુક્રવાહિની. એમ આની અંદર ફેલોપિયન ટ્યુબ એટલે અંડવાહિની આવશે, યોનિ માર્ગ, ગ્રીવા અને ગર્ભાશય એટલે ગર્ભાશયનો જ ભાગ લઈ લેવાનો ગ્રીવા તરીકે. ગર્ભાશયનો સાંકડો ભાગ આવે ગ્રીવા. એટલે અંડવાહિની અથવા ગર્ભાશય નળી તરીકે પણ એનો ઓળખવામાં આવે. ગર્ભાશયનું બીજું નામ કુખ યાદ રાખવાનું, વોમ્બ તરીકે ઓળખવામાં આવે. તો જેમ નરની સહાયક પ્રજનન નલિકાઓ હતી એમ માદાની સહાયક પ્રજનન નલિકાઓમાં અંડવાહિની, યોનિ માર્ગ અને ગર્ભાશયનો સમાવેશ થાય. ગર્ભાશય એટલે યુટેરિન અને અંડવાહિની એટલે ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન નલિકા. ફલનનું સ્થાન કહેવાય, ગર્ભનું સ્થાન કહેવાય, ગર્ભ સ્થાપન ગર્ભાશયની અંદર. ફલન ક્યાં થાય? તો ફલનનું સ્થાન હંમેશા યાદ રાખવાનું ફેલોપિયન ટ્યુબમાં ફર્ટિલાઇઝેશન થાય. તો ફલન હંમેશા અંડવાહિનીમાં થાય અથવા ગર્ભાશય નળીની અંદર થાય. ગર્ભાશય એટલે ગ્રીવા એનો સાંકડો ભાગ આવશે. ગર્ભાશયનું અન્ય નામ લઈ લેવાનું તમારે કુખ. અને બાહ્ય જનનેન્દ્રિયો અથવા સહાયક પ્રજનન ગ્રંથિઓ. જેમ નરમાં બાહ્ય જનનેન્દ્રિય તરીકે આપણે શિશ્ન કીધું એમ માદામાં બાહ્ય જનનેન્દ્રિય તરીકે પહેલાં તો આનું અન્ય નામ બાહ્ય જનનેન્દ્રિય કહેવાય અથવા તો માદાની સહાયક પ્રજનન ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે, અથવા આને પ્યુડેન્ડમ કહેવાય. અથવા હજુ અન્ય નામ લખી નાખજો વુલ્વા. આ આપણી બુકમાં નથી શબ્દ. વુલ્વા તરીકે પણ ઓળખવામાં આવે, પ્યુડેન્ડમ તરીકે પણ ઓળખવામાં આવે. બાહ્ય જનનેન્દ્રિયો અને સહાયક પ્રજનન ગ્રંથિઓ. એટલે એની અંદર મુખ્ય પ્રકોષ્ઠ, પહેલાં તો મોન્સ પ્યુબિસ, પછી મુખ્ય પ્રકોષ્ઠ, ગૌણ પ્રકોષ્ઠ, ભક્ષશિશ્નિકા અને યોનિ માર્ગ. આટલી માદાની સહાયક પ્રજનન ગ્રંથિઓ યાદ રાખવાની અથવા બાહ્ય જનનેન્દ્રિય. મોન્સ પ્યુબિસ, મુખ્ય પ્રકોષ્ઠ, ગૌણ પ્રકોષ્ઠ, ભક્ષશિશ્નિકા અને યોનિ પટલ. આ ઉપરાંત સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે એક જોડ સ્તન ગ્રંથિ પણ આવેલી હોય. તો આટલી રચનાઓની ચર્ચા કરીએ આપણે એટલે આપણે પૂરું થાય માદા પ્રજનન તંત્ર, રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ ફિમેલ.
હવે અમુક રચનાઓ એવી હોય જે નર અને માદા બંનેમાં સમકક્ષ ગણવામાં આવતી હોય એમ, નર અને માદામાં સમકક્ષ રચનાઓ હોય. તો આ એક નીટમાં મોસ્ટ આઈએમપી ફોર નીટ આ એક યાદ રાખજો, ઉતારી દેજો, નથી આપેલું. નર અને માદામાં સમકક્ષ રચનાઓ. સમકક્ષ રચનાઓમાં કોને ગણવામાં આવે એમ? નર અને માદામાં સમકક્ષ રચના, જેમ કે નરની અંદર આ નરની રચનાઓ છે અને માદાની રચનાઓ એમ. તો નરમાં જે શિશ્ન છે બાહ્ય જનન ઇન્દ્રિય તરીકે નળાકાર અંગ, તો એ શિશ્નના માદાની ભગ શિશ્નિકા સાથે સરખાવવામાં આવે એમ. પછી નરની અંદર જે આપણે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ કીધી, બલ્બો યુરેથ્રલ ગ્રંથિનું અન્ય નામ કીધું તો મેં કાઉપર ગ્રંથિ. તો માદાની અંદર એક ગ્રંથિ આવે બર્થોલિન ગ્રંથિ એમ. કૌમાર્ય હોય અથવા તો યુવાવસ્થા પ્રાપ્ત થવાની 13-14 વર્ષની ઉંમર હોય માદાની અંદર, બાળકીની અંદર, છોકરીની અંદર, ત્યારે યોનિ માર્ગમાંથી એક ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય એમ. એ જે ચીકણું પ્રવાહી છે એ ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરતી ગ્રંથિ બર્થોલિન ગ્રંથિ કહેવાય. તો બર્થોલિન ગ્રંથિને સરખાવવામાં આવે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ સાથે એમ. એટલે નરમાં બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને માદામાં કોની સાથે સમાન રચના દર્શાવે છે તો એ બર્થોલિન ગ્રંથિ. આનું બીજું નામ યાદ રાખવાનું કાઉપર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. અને એક વૃષણ કોથળી, તો માદામાં મુખ્ય ભગોષ્ઠ. તો આટલી રચનાઓ તમારે સમકક્ષ યાદ રાખનાર. મોસ્ટ આઈએમપી આરવીએ બુકમાં નથી જરા પણ આના વિશે. નર અને માદા બંનેના પ્રજનન તંત્રમાં આવેલી વિવિધ રચનાઓ પૈકી એકબીજા સાથે સામ્યતા દર્શાવતી હોય અથવા સમકક્ષ હોય એવી રચનાનું નામ આપો એમ. તો શિશ્ન, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને વૃષણ કોથળી. માદામાં ભસ શિશ્નિકા, બર્થોલિન અને મુખ્ય પ્રકોષ્ઠ. એટલે એમસીક્યુ સીધો જ આવે કે કાઉપર ગ્રંથિ કોની સાથે સામ્યતા દર્શાવે છે, અથવા નરની કાઉપર ગ્રંથિ માદાની કઈ ગ્રંથિ સાથે સામ્યતા સમકક્ષ રચના દર્શાવે છે? તો જવાબ બર્થોલિન ગ્રંથિ આવે. એ પ્રમાણે શિશ્ન નર્મ તો માદામાં ભક્ષ શિશ્નિકા, નર્મ વૃષણ કોથળી તો માદામાં મુખ્ય ભગોષ્ઠ. તો આ મુખ્યત્વે મેં તમને માદા પ્રજનન તંત્રના વિવિધ ભાગો વિશે માહિતી આપી. હવે આના વિશે આપણે લઈએ તો અંડપિંડ, બદામ આકારના અંડપિંડ હોય, બદામ આકારના અંડપિંડ. હવે નોર્મલ આપણે સ્ટ્રક્ચર દોરીએ માદા પ્રજનન તંત્ર, રફ સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ. આ ગર્ભાશય છે, એનો સાંકડો ભાગ ગ્રીવા કહેવાય. આ અંડવાહિની, આ અંડવાહિનીનો ભાગ કહેવાય. અને અહીંથી એટેચ થયેલું હોય અંડપિંડ, એવું ને એવું આ સાઈડ હોય. તો અંડપિંડ બદામ આકારના કહેવાય. 2 થી 4 સેન્ટીમીટર લંબાઈની બધું છે, તમારી પાઠ્યપુસ્તકમાંથી તમે વાંચી નાખજો. અંડપિંડ ગર્ભાશય સાથે અને અંડપિંડ અંડવાહિની સાથે એમ. અંડપિંડ નિતંબ ગુહા સાથે અને ગર્ભાશય સાથે અંડપિંડ બંધ વડે જોડાયેલા હોય. અંડપિંડ શું ઉત્પન્ન કરે? તો અંડકોષો ઉત્પન્ન કરવાનું કામ કરે, ઓવમ ઉત્પન્ન કરવાનું કામ કરે. અંડપિંડના આપણે ઓવેરી નામ આપ્યું છે એમ. એટલે અંડપિંડ નિતંબ પ્રદેશની ગુહા સાથે, તમે તમારા ચોપડીમાં જોઈ શકો છો એમ ટૂંકમાં. તો ગર્ભાશય સાથે આ જે અહીંયા અંડપિંડનો બંધ બને, બસ આ બંધના નામ આપ્યું છે અસ્થિબંધ. અને અસ્થિબંધ તમને યાદ હોય ને તો સંયોજક પેશી છે એમ, સઘન નિયમિત સંયોજક પેશી એમ. સંયોજક પેશીના પ્રકાર પડે છે એમ. સરળ સંયોજક પેશી જેમાં તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. સઘન સંયોજક
સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. એટલે સંયોજક પેશીના તમારા ચેપ્ટર નંબર 7માં પ્રકાર આપેલા છે 11 સાયન્સમાં એમ. કનેક્ટિવ ટિશ્યુ. સંયોજક પેશીના મૂળભૂત 3 પ્રકાર પડે છે. કયા કયા? તો સંયોજક પેશીની અંદર એક તો પ્રકાર સરળ સંયોજક પેશી, જેમાં શિથિલ સંયોજક પેશી અને મેદપૂર્ણ પેશી આવે છે એમ. પછી બીજા નંબરમાં સઘન સંયોજક પેશી, તેમાં સઘન નિયમિત અને સઘન અનિયમિત આવે છે એમ. સઘન નિયમિતમાં 2 છે, અસ્થિબંધ અને સ્નાયુબંધ. સઘન અનિયમિત ચામડીની નીચે. અને ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી, એમાં કાસ્તી, અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય એમ. તો અસ્થિબંધ લેવાનું અહીંયા આગળ. અંડપિંડ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે અને આ સઘન નિયમિત સંયોજક પેશી લેવાની આના. એટલે અસ્થિબંધ ખાસ યાદ રાખવાનું. કઈ સંયોજક પેશી છે એમ ટૂંકમાં એ યાદ રાખવાનું. અંડપિંડ ગર્ભાશય સાથે કઈ પેશી દ્વારા જોડાયેલું હોય છે? જો અસ્થિબંધ ઓપ્શનમાં ના હોય તો જવાબ યાદ રાખવાનો તમારે સઘન નિયમિત સંયોજક પેશી દ્વારા જોડાયેલું હોય. અને અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરે, બદામ આકારના હોય. આ અંડપિંડ દ્વારા ઉત્પન્ન થયેલ અંડકોષ, અહીંથી સપોઝ અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થાય તો એ અંડકોષ બહાર આવે. એ અંડકોષ પછી ક્યાં જશે? તો ફેલોપિયન ટ્યુબ, આ આખી નળી જે છે એના નામ આપ્યું આપણે અંડવાહિની અથવા ફેલોપિયન ટ્યુબ. અંડપિંડનો નજીકનો જે ભાગ છે એને ફિમ્બ્રી નામ આપવામાં આવે. આ જે પહોળો ભાગ છે એને અંડવાહિની નિવાપ કહેવાય. આ અંડવાહિનીનો પહોળો ભાગ છે એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે. આ અંડવાહિનીનો સાંકડો ભાગ છે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે. આ આખો ગર્ભાશયનો ડિપાર્ટમેન્ટ. તો અંડવાહિનીમાં મૂળભૂત કેટલા ભાગો આવેલા હોય છે? તો ઇથમસ, તુંબિકા અને અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ સાથે શું જોડાયેલા હોય? તો પક્ષમો જેવી રચના, જેને ફિમ્બ્રી કહેવાય. એટલે અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશે એ ફિમ્બ્રીના હલનચલનના મારફતે પ્રવેશે. સપોઝ આ જે સંગમ સ્થાન છે એ સંગમ સ્થાનને આપણે કહીએ તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન. ગર્ભાશય નળી કહેવાય અથવા અંડવાહિની કહેવાય અથવા ફેલોપિયન ટ્યુબ કહેવાય. અંડપિંડની નજીકનો અંડવાહિનીનો ભાગ કહે તો અંડવાહિની નિવાપ. ગર્ભાશય સાથે જોડાયેલો અંડવાહિનીનો ભાગ કહે તો ઇથમસ. એટલે તુંબિકા છે એ અંડવાહિનીનો પહોળો ભાગ કહેવાય અને ઇથમસ છે એ અંડવાહિનીનો સાંકડો ભાગ કહેવાય. આ 2 ભાગ ખાસ યાદ રાખવાના. એટલે અંડવાહિનીના મૂળભૂત કેટલા ભાગો? તો અંડવાહિનીમાં 3 ભાગો લેવાના. 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ દર્શાવે એ આંકડો આપણા ગુજરાત બોર્ડમાં આપેલો છે. અંડવાહિનીના 3 ભાગો કયા કયા લેવાના? તો એક અંડવાહિની નિવાપ. ફિમ્બ્રીના ભાગ તરીકે નહીં લેવાનું. ફિમ્બ્રી એની અંડવાહિની નિવાપનો જ એક રચના કહેવાય, પક્ષમો જેવી રચના. બીજા નંબરમાં તુંબિકા અને ત્રીજા નંબરમાં ઇથમસ. બસ આ 3 ભાગો હંમેશા અંડવાહિનીમાં યાદ રાખવાના. અંડપિંડનો નજીકનો ભાગ કયો કહેવાય? અંડવાહિની નિવાપ. અને અંડવાહિનીનો ગર્ભાશય સાથે જોડાયેલો ભાગ કયો કહેવાય? ઇથમસ ભાગ કહેવાય. અંડપિંડમાં મુક્ત થયેલો અંડકોષ અંડપિંડમાંથી બહાર આવે ત્યાંથી એ ફિમ્બ્રીના હલનચલનના કારણે એ અંડકોષ અંડવાહિનીમાં દાખલ થાય. અંડવાહિની નિવાપમાં થઈ તુંબિકા સુધી પહોંચે. તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન, અહીંયા અંડકોષ પહોંચે અને સંવનન કરવામાં આવે. માદાના યોનિ માર્ગમાં શુક્રકોષનો ત્યાગ થયો નરના શિશ્ન દ્વારા. તો એ શુક્રકોષ પણ વહન પામે. એ શુક્રકોષ પણ અહીંયા પહોંચવો જોઈએ. શુક્રકોષના અંડકોષ બંને એક જ સમયે એક જ સ્થાને પહોંચતા હોય, એક જ સમય હોવો જોઈએ. અહીંયા શુક્રકોષ આવ્યો બરાબર એ જ સમયે અહીંયા અંડકોષ આવતો હોય. બંનેનો પહોંચવાનો સમયગાળો એક જ હોય તો ફલન થાય, તો ગર્ભધારણ થાય. અન્યથા ફલન ના થાય. આ ખાસ મુદ્દો યાદ રાખવાનો. એમ બધી સંવનન પ્રક્રિયાઓ ફલનમાં પરિણમતી નથી.
બધી વખતે જ્યારે નર અને માદામાં પ્રજનન પ્રક્રિયા થતી હોય ત્યારે બધી જ પ્રજનન પ્રક્રિયાઓ ગર્ભધારણમાં ના પરિણમે. કારણ કે મોટાભાગે એવું બનતું હોય કે અંડકોષ અહીંયા અવાઇલેબલ હોય પણ એ સમયે શુક્રકોષ ના હોય, અથવા તો શુક્રકોષ અહીંયા આગળ આવી ગયો એ સમયે અંડકોષ અવાઇલેબલ ના હોય. ફલનનું સ્થાન યાદ રાખવાનું, તુંબકીય ઇથમસ સંગમ સ્થાન અથવા તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન. જો શુક્રકોષ અને અંડકોષ બંને એક જ સમયે તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે તો જ ફલન પ્રક્રિયા થાય, ગર્ભધારણ થાય, આગળ 9 મહિનાનો ગર્ભ વિકાસ થાય. એટલે ફેલોપિયન ટ્યુબ અથવા અંડવાહિનીમાં 3 ભાગ: અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ. અંડવાહિની નિવાપ એ પહોળો ગરણી આકારનો ભાગ કહેવાય. અંડવાહિનીનો દૂરસ્થ છેડો એ અંડવાહિનીના દૂરસ્થ છેડે પક્ષમો જેવી રચના આવેલી હોય જેને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે. આ ફિમ્બ્રી દ્વારા જે હલનચલન દર્શાવવામાં આવે ને એ હંમેશા હલનચલનનો પ્રકાર તમારે પક્ષમલ હલનચલન યાદ રાખવાનું. ખ્યાલ આવે? એ હલનચલન પક્ષમલ હલનચલન કહેવાય. મનુષ્યમાં અમે હલનચલન, અમીબીય હલનચલન, પક્ષમલ હલનચલન અને સ્નાયુમય હલનચલન આ પણ નીટમાં આવી ગયું. પક્ષમલ હલનચલનનું ઉદાહરણ ઓળખો એમ. તો પક્ષમલ હલનચલન ક્યાં જોવા મળે છે? તો અંડવાહિનીના છેડે, શુક્રવાહિનીની અંદર, શ્વસન માર્ગના અગ્રભાગે, પેરામિશિયમની અંદર. અમીબીય હલનચલન તો અમીબામાં જોવા મળતું હતું અને શ્વેતકણોમાં જોવા મળતું હતું એમ. તો પક્ષમલ હલનચલન અંડવાહિનીમાં તો પ્રજનન કોષોને ચોક્કસ દિશામાં ખસેડવાનું કામ કરે એમ. ખ્યાલ આવ્યો? પક્ષમલ અધિચ્છદીય પેશી આવેલી હોય અને અંડપિંડની દિવાલમાં ઘનાકાર અધિચ્છદીય પેશી યાદ રાખવાની. અંડવાહિનીના છેડે પક્ષમલ અધિચ્છદીય પેશી અને અંડપિંડમાં ઘનાકાર અધિચ્છદીય પેશી. તો આ બધી પેશીઓ થઈ એમ. અંડપિંડ ગર્ભાશય સાથે શેના વડે જોડાયેલું હોય? તો સઘન નિયમિત સંયોજક પેશી દ્વારા. અને એ સઘન નિયમિત સંયોજક પેશીનું નામ અસ્થિબંધ યાદ રાખવાનું એમ. એટલે અહીંયા અંડપિંડ ઘનાકાર અધિચ્છદીય પેશી આવેલી હોય છે. ઘનાકાર અધિચ્છદીય પેશીને થાઇરોઇડ ગ્રંથિ, અંડપિંડ, જળ લાળ ગ્રંથિ કહેવાય. એ બધા ઘનાકાર અધિચ્છદીય પેશીના સ્થાન આવે. પણ માનવ અંડપિંડ, માદાની અંદર અંડપિંડમાં કઈ અધિચ્છદીય પેશી આવેલી હોય છે? તો યાદ રાખવાનું તમારે ઘનાકાર અધિચ્છદ. ચલો હવે અંડવાહિની ચાલે છે તમારે. તો અંડવાહિનીની અંદર પહોળો નિવાપ આકારનો ભાગ, એના ગરણી આકારનો ભાગ, એના અંડવાહિની નિવાપ કહેવાય. એની સપાટી ઉપર પક્ષમો જેવી રચના જેને ફિમ્બ્રી કહેવાય, જે પક્ષમલ હલનચલન દર્શાવે. અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ ફિમ્બ્રી દ્વારા વહન પામી અને અંડવાહિની નિવાપમાં આવે. ત્યાંથી અંડકોષનું વહન ક્યાં થાય? તો અંડવાહિનીના પહોળા ભાગમાં થાય. અંડવાહિનીનો પહોળો ભાગને શું નામ આપ્યું આપણે? તુંબિકા. એટલે તુંબિકાએ પહોંચ્યું કહેવાય એમ. કોણ? અંડકોષ. પછી અંડવાહિનીનો સાંકડો ભાગ આવે જેને ઇથમસ કહેવાય. ઇથમસ નામના સાંકડા ભાગ વડે અંડવાહિની કોની સાથે જોડાયેલી હોય? તો ગર્ભાશય સાથે જોડાયેલી હોય. આ બંનેનું સંગમ સ્થાન કયા નામે ઓળખાય? તો તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન. બધી સંવનન પ્રક્રિયા, બધી પ્રજનન પ્રક્રિયા ગર્ભધારણમાં પરિણમતી નથી, કારણ કે આ બંને કોષોના આ જોડાણ સ્થાને પહોંચવાનો સમયગાળો જુદો જુદો હોય. એટલે અંડકોષ અને શુક્રકોષ બંને એક જ સમયે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે તો જ ફલન થાય, તો જ ગર્ભ સ્થાપન થાય, તો જ ગર્ભ વિકાસ થાય. એટલે બંનેનો પહોંચવાનો સમયગાળો એક જ હોવો જોઈએ. આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું. અંડવાહિનીના આ વખતે ગુજકેટમાં પ્રશ્ન આવ્યો એક. અંડપિંડની સૌથી નજીક આવેલા અંડવાહિનીના ભાગનું નામ આપો. બધાને ખોટું પડ્યું એમ. લોકો બધા ફિમ્બ્રી લખીને આવ્યા. મેં પહેલાં જ કહી દીધું, ફિમ્બ્રી એ ભાગ નથી એમ. ફિમ્બ્રી અંડવાહિનીનો ભાગ ના કહેવાય. ફિમ્બ્રી કોનો ભાગ કહેવાય? તો અંડવાહિની નિવાપનો ભાગ કહેવાય. પહેલો જ ઓપ્શન ફિમ્બ્રી હતો. આ 4 ઓપ્શન મૂક્યા હતા. ક્વેશ્ચન નીટમાં પણ આવી શકે. અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો ભાગ ઓળખો. ઓપ્શન 1 ફિમ્બ્રી, અંડવાહિની નિવાપ,
તુંબિકા અને ઇથમસ બધાને ખોટું પડે. બધા લખીને આવ્યા. ચોપડીમાં સ્પષ્ટ કહી દીધું છે. તમારા જોડે પાઠ્યપુસ્તક હોય તો એ તમે વાંચી શકો છો પેજ નંબર 45 ઉપર. અંડવાહિનીના ભાગમાં કોનો સમાવેશ થાય? તો અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ. આના નહીં લેવાનું. બધાને એમ લાગ્યું ફીમરી એકદમ નજીક હોય એટલે જવાબ ફીમરી લખીને આવ્યા. આન્સર આનો ફાઇનલ રાખ્યો અંડવાહિની નિવાપ. ખ્યાલ આવ્યો? એટલે હા, હવે આ જ પ્રશ્ન એમ આવે તો ગર્ભાશય સાથે જોડાયેલા અંડવાહિનીના ભાગનું નામ આપો. ગર્ભાશય સાથે ડાયરેક્ટ ટચમાં હોય, આ ગર્ભાશય છે એની સાથે ડાયરેક્ટ જોડાયેલો ભાગ કયો કહેવાય અંડવાહિનીનો? તો અંડવાહિનીનો સાંકડો ભાગ લઈ લેવાનો, એ ઇથમસ કહેવાય. એટલે ઇથમસ દ્વારા અંડવાહિની સીધી ગર્ભાશય સાથે જોડાયેલી હોય. અંડવાહિની નિવાપ નામનો ભાગ અંડપિંડની નજીક ગોઠવાયેલો ભાગ કહેવાય. એટલે ફેલોપિયન ટ્યુબ 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ દર્શાવતી નલિકા, અને એ નલિકા જ્યારે આ અંડવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે તો એ સ્ત્રી નસબંધી કહેવાય. તો ગર્ભધારણ ના થાય. સ્ત્રી નસબંધી એ ચોથા ચેપ્ટરમાં તમારે આવી ગયું છે. સ્ત્રી નસબંધીને ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. પુરુષ નસબંધી હોય તો વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. એટલે એ કુટુંબ નિયોજનની પદ્ધતિ કહેવાય. ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિ એમ. પણ ટ્યુબેક્ટોમી, વાસેક્ટોમી કેવું છે? તમારે ઘણી બધી પદ્ધતિઓ આવે છે એમ ટૂંકમાં. ખ્યાલ આવે? અવરોધ પદ્ધતિ એટલે બેરિયર પદ્ધતિ આવે છે, IUDS આવે છે, મોં વાટે લેવાની થતી ગોળી, કુદરતી પદ્ધતિઓ આવે છે, ઇન્જેક્ટેબલ એટલે આરો પણ આવે છે, અને વ્યંધીકરણ આવે છે. આટલી કુટુંબ નિયોજનની પદ્ધતિ આવે. બધી જ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ છે. એમાં ફરી ગર્ભધારણ જ્યારે કરવું હોય ત્યારે પદ્ધતિ બંધ કરો તો ફરી ગર્ભધારણ થઈ શકે એમ. આ એક પદ્ધતિ એવી કહેવાય. વાટકાપ, સર્જરી, નસબંધી, ઇમેસ્ક્યુલેશન, વ્યંધીકરણ, આ બધા સમાનાર્થી શબ્દો છે. સ્ત્રીમાં થતી નસબંધી ટ્યુબેક્ટોમી કહેવાય અને પુરુષમાં થતી નસબંધી વાસેક્ટોમી કહેવાય. શુક્રવાહિની કાપીને થોડો ભાગ દૂર કરવો અથવા બાંધી દેવામાં આવે. અંડવાહિની કાપીને થોડો ભાગ દૂર કરો અથવા બાંધી દેવામાં આવે એટલે જનનકોષનું વહન અટકી જાય. પણ આમાં ફરી ઉપયોગ નબળો કહેવાય એમ. એટલે બીજી વખત જો એક વખત નસબંધી થઈ ગઈ તો એ પરમેનન્ટ કુટુંબ નિયોજન થઈ ગયું, આ જીવન કુટુંબ નિયોજન થઈ ગયું. એ દંપતીને કદાપી સંતાન પ્રાપ્ત ના થાય પછી. એટલે ફરી ઉપયોગ નબળો કહેવાય એમ. જ્યારે સહેલી ને બધી ગોળીઓ આપણે લખેલી છે, મોં વાટે લેવાની, માલાડી, ચોઈસ, ગર્ભ નિરોધક ગોળીઓ, આ બધી ગોળી લેવાની બંધ કરો તો ફલન થાય. જ્યાં સુધી ગોળી લેવાનું ચાલુ રાખો તો ફલન ના થાય. એટલે ફરી બાળક ધારણ કરવું હોય દંપતીને તો બાળક ધારણ થઈ શકે એમ. પણ આ પદ્ધતિઓમાં યાદ રાખવાનું, આ પદ્ધતિઓમાં ફરી ગર્ભધારણની કોઈ સંભાવના રહેતી નથી. કાયમી પરમેનન્ટ 100% કુટુંબ નિયોજન થઈ જાય એમ ટૂંકમાં. કારણ કે અંડવાહિની કાપી અને એનો થોડો ભાગ દૂર કરી દીધો છે આપણે. એટલે તો એ ટ્યુબેક્ટોમી, અંડવાહિની જો કાપીને બાંધી દેવામાં આવે તો આ સાથે તમારે અંડવાહિની પૂરું થયું અને અંડપિંડ વિશે પૂરું થયું કહેવાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ગર્ભાશય વિશે માહિતી મેળવીએ. હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. તો હવે આપણે ગર્ભાશય વિશે માહિતી મેળવશું. ગર્ભાશય અથવા એને કહેવાય કુખ, વોમ્બ. કુખ અથવા તો ગર્ભાશય અથવા વોમ્બ તરીકે એનો ઓળખવામાં આવે. ગર્ભાશયની દિવાલ, ગર્ભાશય પણ નિતંબ પ્રદેશ સાથે હંમેશા યાદ રાખવાનું. ગર્ભાશયનો આ આખો સાંકડો ભાગ કહેવાય, જેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે. ગર્ભાશય. હવે એ જે ગર્ભાશયનો આકાર છે એ ગર્ભાશયનો આકાર તમારે ઊંધી નાસપતિ જેવો યાદ રાખવાનો. આકાર ઊંધી નાસપતિ જેવો.
અને ગર્ભાશયના સાંકડા ભાગને શું નામ આપવામાં આવે? ગ્રીવા. ગ્રીવા મારફતે યોનિ માર્ગ સાથે જોડાયેલું હોય. ગ્રીવાની નળીને ગ્રીવાના પોલાણને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે. એટલે યોનિ માર્ગનું પોલાણ અને ગ્રીવા નળી બે ભેગી થાય એટલે જન્મ નળી બને. એ તમારા ચોપડીમાં લખેલું છે એમ. પણ ગર્ભાશય નિતંબ પ્રદેશની ગુહા સાથે નિતંબની દિવાલ સાથે પણ સઘન નિયમિત સંયોજક પેશી દ્વારા જોડાયેલું હોય. પાછું અસ્થિબંધ આવ્યું એટલે અંડપિંડ ગર્ભાશય સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હોય. ગર્ભાશય પણ નિતંબ પ્રદેશની ગુહા સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હોય. એ યાદ રાખવાનું. અને ગર્ભાશય સાથે અહીંયા અંડવાહિનીનો સાંકડો ભાગ જોડાયેલો હતો, ઇથમસ. આ તુંબિકા કહી દીધું આપણે. પછીનો પોળો ભાગ અંડવાહિની નિવાબ અને આ ફિમ્બ્રી તરીકે આપણે એનો ઓળખ્યું તેમ. તો આ રફ મેં આ ડાયાગ્રામ દોર્યો કહેવાય. પણ ગર્ભાશયની જે દિવાલ હોય એ ગર્ભાશયની દિવાલમાં 3 સ્તરો તમારે અહીંયા આગળ યાદ રાખવાના. 3. સૌથી બહારનું જે પાતળું સ્તર હોય, સૌથી બહારનું, આ વચ્ચેનું અને આ સૌથી અંદરનું. એટલે ગર્ભાશયની દિવાલમાં આવેલા 3 પડ ખાસ યાદ રાખવાના. નીટમાં આની અંદરથી વધારે ક્વેશ્ચન આવે એમ. તો ગર્ભાશયની દિવાલની અંદર સૌથી બહારનું એપિમેટ્રિયમ અથવા પેરીમેટ્રિયમ કહેવાય. સૌથી બહારનું પાતળું સ્તર છે. બીજા નંબરમાં આવે છે તમારા માયોમેટ્રિયમ. તો જાડું સ્નાયુમય સ્તર છે. અને આ જે મસલ્સ હોય ને એ મસલ્સ યાદ રાખવાના. અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ. અને સૌથી અંદરનું ગ્રંથિમય સ્તર એન્ડોમેટ્રિયમ. ગર્ભ સ્થાપન અહીંયા થાય તો સૌથી અંદરનું ગ્રંથિમય સ્તર. તો આ દિવાલમાં આવેલા 3 સ્તરો લીધા આપણે. ગર્ભાશયની દિવાલમાં એપિમેટ્રિયમ અથવા પેરીમેટ્રિયમ એ સૌથી બહારનું સ્તર કહેવાય. જાડું સ્નાયુમય સ્તર અરેખિત સ્નાયુનું બનેલું એ માયોમેટ્રિયમ કહેવાય. અને એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું ગ્રંથિમય સ્તર કહેવાય. એટલે 3 સ્તરો છે. 3 સ્તરો. બહારનું સ્તર પેરીમેટ્રિયમ, વચ્ચેનું માયોમેટ્રિયમ, ગર્ભાશયનું અસ્તર બનાવે એન્ડોમેટ્રિયમ. હવે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન. એટલે આ જે છે બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. માયોમેટ્રિયમ યાદ રાખવાનું. બાળકના પ્રસવ દરમિયાન સૌથી શક્તિશાળી અથવા મજબૂત સંકોચન દર્શાવતું સ્તર કયું એમ ટૂંકમાં? તો એને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે એમ. અને એન્ડોમેટ્રિયમ છે એ ઋતુચક્ર દરમિયાન, ઋતુચક્ર પાઠમાં આવશે ભણવાનું, મેન્સિસ. ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. આટલા વિધાન આપણે આપેલા છે એમ. એટલે મૂળભૂત 3 સ્તરો યાદ રાખવાના. એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. આઈએમપી ગર્ભાશયની દિવાલમાં આવેલા 3 સ્તરો પૈકી અરેખિત સ્નાયુનું બનેલું સ્તર કયું? તો માયોમેટ્રિયમ. આ આઈએમપી એમસીક્યુ એમ. અરેખિત સ્નાયુ, સરળ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ, સમતલ સ્નાયુ, લીસા સ્નાયુ, ત્રાકાકાર સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ, સ્વયંવર્તી સ્નાયુ. આ બધા સમાનાર્થી નામ થયા. એટલે કોષ્ઠાંતર સ્નાયુ પણ કહેવાય. એ અરેખિત સ્નાયુ. ગર્ભાશયની દિવાલમાં, ગર્ભાશયમાં અરેખિત સ્નાયુઓ આવેલા હોય
બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન એટલે ગર્ભાશયના અરેખી સ્નાયુનું સંકોચન પ્રેરી બાળ પ્રસવ સરળ બનાવો તો આ ગર્ભાશયના સ્નાયુ ઉપર કાર્ય કરતો અંતઃસ્રાવ ઓક્સિટોસિન આવે એમ ખ્યાલ આવે ઓક્સિટોસિન નામનો અંતઃસ્રાવ જે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન કરે. ઓક્સિટોસિનનું ઉત્પત્તિ સ્થાન તો ઓક્સિટોસિન ઉત્પન્ન થાય હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય અને એનું સંગ્રહ સ્થાન તો પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એક પણ અંતઃસ્રાવ ઉત્પન્ન ના કરે. જો આ બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ તમારે આપેલી છે, એમાં ખોટી અંતઃસ્રાવી ગ્રંથિ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ, કારણ કે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એના અંતઃસ્રાવો એ પોતે ઉત્પન્ન ના કરે. હાઇપોથેલેમસ એના અંતઃસ્રાવો ઉત્પન્ન કરે, પણ સંગ્રહ એનો પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં થાય. એટલે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ ખોટી અંતઃસ્રાવી ગ્રંથિ કહેવાય. કયા અંતઃસ્રાવો આવે પશ્વ પિટ્યુટરી ગ્રંથિના? તો ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન, આવા બે અંતઃસ્રાવો આવે. પણ આ બંને અંતઃસ્રાવોનું સંશ્લેષણ, બંને અંતઃસ્રાવો બને ક્યાં? તો હાઇપોથેલેમસમાં. પણ એનો સંગ્રહ ક્યાં થાય? તો સંગ્રહ સ્થાન પશ્વ પિટ્યુટરી ગ્રંથિ કહેવાય. એટલે જેટલી બી અંતઃસ્રાવી ગ્રંથિઓ માનવ શરીરની અંદર આવેલી હોય એમાં ખોટામાં ખોટી અંતઃસ્રાવી ગ્રંથિ તમારે લેવાની પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એમ. કારણ તો એના અંતઃસ્રાવો એ પોતે નિર્માણ કરતી નથી, પરંતુ હાઇપોથેલેમસમાં નિર્માણ પામે અને સંગ્રહ પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં એનો થાય એમ. પછી ત્યાંથી એ રિલીઝ થાય, ખાલી મુક્ત થાય એમ. તો ગર્ભાશયમાં માયોમેટ્રિયમ યાદ રાખવાનું, અરેખિત સ્નાયુનું બનેલું સ્તર કહેવાય એમ ટૂંકમાં, અને એની ઉપર કામ કરે એના સંકોચનને પ્રેરવા માટે જવાબદાર અંતઃસ્રાવ ઓક્સિટોસિન બર્થ હોર્મોન તરીકે ઓળખવામાં આવે. લાગણીશીલ અંતઃસ્રાવ ઓક્સિટોસિન એમ. બર્થ હોર્મોન કે તમને બર્થ હોર્મોન અથવા લાગણીશીલ અંતઃસ્રાવ લવ હોર્મોન પણ કહેવાય. તો લવ હોર્મોનમાં ઓક્સિટોસિન આવે. એંગ્રી હોર્મોન ગુસ્સા માટે જવાબદાર. ગુસ્સો આવતો હોય તો એના માટે જવાબદાર એડ્રીનાલિન. અને મૂડી હોર્મોન સિરોટોનિન. આટલા યાદ રાખવાના અંતઃસ્રાવો. મૂડ, આપણા મૂડ ઉપર, મૂડ સારો હોય મૂડ ખરાબ હોય તેના માટે ઉત્પન્ન થતો અંતઃસ્રાવ સિરોટોનિન કહેવાય શરીરમાં. કોઈને અતિશય ગુસ્સો આવતો હોય તેના માટે જવાબદાર એંગ્રી હોર્મોન એડ્રીનાલિન યાદ રાખવાનો. અને પ્રેમાળ અંતઃસ્રાવ લવ હોર્મોન, લાગણીશીલ અંતઃસ્રાવ, બાળકનો જન્મ કરાવનાર અંતઃસ્રાવ તો ઓક્સિટોસિન યાદ રાખવાનું એમ. તો 3 અંતઃસ્રાવો યાદ રાખવાના. હવે તમારા મુખ્ય માદાની સહાયક પ્રજનન નલિકાઓની અંદર ગર્ભાશય, અંડવાહિની એ બધું આપણે પૂરું કર્યું. હવે પ્યુડેન્ડમ અથવા બાહ્ય જનનેન્દ્રિયો અથવા માદાની સહાયક પ્રજનન ગ્રંથિઓ એમ. આનું અન્ય નામ મેં તમને કહી દીધું, પ્યુડેન્ડમ અથવા તો વુલ્વા તરીકે ઓળખવામાં આવે. તેમાં શું આવે? તો મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભક્ષિષ્ણિકા, યોનિ પટલ. આટલા ભાગો કીધા. બધા કંઈ સહ નહીં આમાં. મોન્સ પ્યુબિસ મેદપૂર્ણ પેશીનું ઓશિકું છે. તકીઓ, મેદપૂર્ણ ચરબીનું બનેલું ઓશિકું એટલે મોન્સ પ્યુબિસ. જો સ્થાન જ ખાલી યાદ રાખી લેવાના, બીજું કંઈ આમાં વધારે નહીં. મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય ભગોષ્ઠ હોય, મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ હોય, ગૌણ ભગોષ્ઠની ઉપર ભક્ષિષ્ણિકા હોય. ફરી એકવાર સ્થાન કહી દઉં છું. મોન્સ પ્યુબિસ, તો મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય ભગોષ્ઠ ગોઠવાયેલું હોય, મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ ગોઠવાયેલું હોય, અને ગૌણ ભગોષ્ઠની ઉપર ભક્ષિષ્ણિકા હોય. આ બધાના સ્થાન લઈ લેવાના.
અને યોનિ માર્ગ હોય એની ફરતે સ્નાયુમય પટલ, જેને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે. યોનિ પટલ કયા કયા કારણોસર એ હું નહીં ચલાવતો, એ તમારે યાદ રાખી લેવાનું. હા, આમાં વજાઇનલ ટેમ્પોન એક શબ્દ આપ્યો છે આઈએમપી. ઋતુસ્ત્રાવના પ્રવાહીને યોનિ માર્ગમાંથી બહાર કાઢવા માટે વપરાતા સાધનનું નામ આપો તો યોનિ ટેમ્પોન અથવા વજાઇનલ ટેમ્પોન. એ એક બુકમાંથી અંડરલાઇન કરજો. બાકી બધા ક્વેશ્ચન પૂછ્યા છે આપણને. યોનિ પટલ આંચકો લાગવાથી, અચાનક પડવાથી, ઘોડે સવારી, સાયકલ સવારી વગેરેમાં એ તૂટી શકે છે. એમ કેટલીક સ્ત્રીઓ એવી હોય કે મૈથુન બાદ પણ યોનિ પટલ જળવાઈ રહેતું હોય. એટલે હાજરી કે ગેરહાજરી એ કૌમાર્યનું ભરોસાપાત્ર ચિહ્ન ગણી શકાય નહીં, એવું આપણે વાક્ય રચના વાપરી છે. યોનિ ટેમ્પોન મોસ્ટ આઈએમપી વાક્ય. એમ ચાલો, ઋતુસ્ત્રાવના પ્રવાહીને લખ્યું છે. ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટે વપરાતા દાક્તરી સાધનનું નામ આપો તો યોનિ ટેમ્પોન. તો આ પૂરું થયું. આમાં સ્થાન યાદ રાખ. મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય ભગોશ, મુખ્ય ભગોશની નીચે ગૌણ ભગોશ, ગૌણ ભગોશની ઉપર ભક્ષિષ્ણિકા ગોઠવાયેલી હોય માદા પ્રજનન તંત્રની અંદર. લાસ્ટ ટોપિક, માદા પ્રજનન તંત્રમાં એક જોડ સ્તન ગ્રંથિ. બધા જ માદા સસ્તનની આ લાક્ષણિકતા કહેવાય. એક જોડ સ્તન ગ્રંથિ. સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય અને આમાંથી જે દૂધ ઉત્પન્ન થાય એ દૂધ શિશુને પોષણ પૂરું પાડે. પણ સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર એક અંતઃસ્ત્રાવ યાદ રાખવાનો, પ્રોલેક્ટિન. આ હોર્મોન અગત્યનો ફાળો આપો. સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવ પ્રેરવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવનું નામ આપો તો પ્રોલેક્ટિન. અને યાદ રહેતું રાખવાનું, અગ્ર પિચ્યુટરી ગ્રંથિનો આ અંતઃસ્ત્રાવ કહેવાય. અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ પ્રેરવા માટે જવાબદાર કહેવાય. એટલે સ્તન ગ્રંથિ છે ગ્રંથિમય પેશી અને ખાસ કરીને ચરબીની બનેલી હોય, એના બંધારણમાં ચરબી આવેલી હોય. હવે સ્તન ગ્રંથિની અંદર આપણે જોયું પ્રત્યેક ગ્રંથિમય પેશી. હવે ગ્રંથિમય પેશીમાં સ્તનખંડો 15 થી 20 સ્તનખંડો આવેલા હોય એવું કીધું છે. હવે કોઈ બી તમે સ્તનખંડ લો, એમ ટૂંકમાં આ સ્તનખંડ, તો એમાં કુપિકાના કોષો આવેલા હોય. એમ આ કુપિકાના કોષો. સ્તનખંડની દિવાલમાં કુપિકાના કોષો. આ કુપિકાના કોષો શું ઉત્પન્ન કરે? દૂધનો સ્ત્રાવ કરે અને એ દૂધ કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે. પછી જુઓ તમારે જે લાઇનસર આપ્યું છે એ રીતે લઈ લેવાનું. એમ કે દૂધ કુપિકાના પોલાણમાં, ત્યાંથી અહીંથી જે નીકળે એ સ્તન નલિકા. જો વાક્ય રચના તમારે આ ડાયાગ્રામ દોરી નાખજો. તમારે ચોપડીમાં જે પ્રમાણે જોડાણ સ્થાન આપેલા છે એ જ પ્રમાણે હું દોરું છું. પહેલાં સ્તનખંડ, આ કુપિકાના કોષો, આ કુપિકાનું પોલાણ. કુપિકાના કોષો દૂધ ઉત્પન્ન કરે, જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે. કુપિકાના પોલાણમાંથી દૂધને લઈને નીકળે સ્તન નલિકા. તમારે લખ્યું છે સ્તન નલિકા. સ્તન નલિકાઓ ભેગી મળી. આ બધી આ સ્તન નલિકા, આ સ્તન નલિકા, આ સ્તન નલિકા ભેગી મળી સ્તન વાહિની. ચલો, સેકન્ડ પોર્શન બન્યો કહેવાય સ્તન વાહિની. તમારે લખ્યું સ્તન વાહિની બનાવે છે. સ્તન વાહિની, આ બાજુ બીજી સ્તન વાહિની લઈએ. બોલો, સ્તન વાહિની બંને બાજુની સ્તન વાહિની ભેગી થાય એટલે એક ફૂલેલો ભાગ બને. બસ આ જે ફૂલેલો ભાગ છે એને સ્તન તુંબિકા. ફરીથી કહું છું, પહેલાં સ્તનખંડની દિવાલમાં કુપિકાના કોષો. એ કુપિકાના કોષો શું ઉત્પન્ન કરે? દૂધ. એ દૂધને કુપિકાના પોલાણમાંથી બહાર લઈ જાય સ્તન નલિકા. બંને બાજુની સ્તન નલિકા ભેગી મળે એટલે સ્તન વાહિની. સ્તન વાહિનીઓ ભેગી મળે એટલે ફૂલેલો ભાગ, જેને સ્તન તુંબિકા તરીકે ઓળખવામાં આવે. અને સ્તન તુંબિકા બનાવે છે જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી. આ જે સ્તન તુંબિકા છે એ દુગ્ધ વાહિની સાથે જોડાય એટલે દૂધ માદા શરીરની બહાર નિકાલ પામે.
હવે એ દૂધ બહાર નીકળ્યું કહેવાય. તો આખી રચનામાં આટલો ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો. આ સ્તન ગ્રંથિની રચના. સ્તનખંડ, કુપિકાના કોષો, દૂધનો સ્ત્રાવ, બહાર લઈને નીકળે સ્તન નલિકા ભેગી થાય એટલે સ્તન વાહિનીઓ ભેગી થાય સ્તન તુંબિકા દુગ્ધ વાહિની સાથે જોડાય એટલે દૂધ માદા શરીરની બહાર નીકળે છે. અને ડિલિવરી પછી જે બાળકનો જન્મ થયો, બાળકનો જન્મ થઈ જાય ને એટલે તરત જ સ્ત્રીની અંદર ઉત્પન્ન થતા જે દૂધ, શરૂઆતનું જે દૂધ હોય જન્મ બાદ માતામાંથી ઉત્પન્ન થતું શરૂઆતનું દૂધ નવસ્તન્ય દૂધ તરીકે ઓળખાય. હવે એ જે નવસ્તન્ય દૂધ તરીકે ઓળખાય, બસ એના કોલાસ્ટ્રમ તરીકે પણ ઓળખવામાં આવે. અને એમાં પીળા રંગનો પદાર્થ હોય અને આ કોલાસ્ટ્રમની અંદર એક પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી આવેલી હોય IgA. અને આ IgA શિશુના દૂધ મારફતે ડાયરેક્ટ શિશુને પ્રાપ્ત થાય. એટલે માતાના દૂધ મારફતે બાળકને કઈ એન્ટીબોડી પ્રાપ્ત થાય છે તો IgA. આમે એન્ટીબોડી આવે ને એને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય. IG ચેપ્ટર નંબર 8 બાર સાયન્સમાં એન્ટીબોડી હોય ને 5 હોય હંમેશા, યાદ રાખવાનું ગામડે. આવી 5 એન્ટીબોડી હોય એમ. IgG, IgA, IgM, IgD, IgE. શોર્ટકટ યાદ રાખવાનું ગામડે. તો આવી 5 એન્ટીબોડી હોય ને 5 એન્ટીબોડી અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલી કહેવાય. માતાના દૂધ મારફતે શિશુને પ્રાપ્ત થતી અથવા કોલોસ્ટ્રમમાં આવેલી પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડીનું નામ આપો. નીટમાં મોસ્ટ IMP પ્રશ્ન રિપીટ જ થશે પાછો તમારી વખતે પણ. IgA જવાબ આવે, જે શિશુના રોગો સામે રક્ષણ પૂરું પાડે એમ. એટલે કોલાસ્ટ્રમ મારફતે. આ ખબર હોય ને તો 8મું ચેપ્ટર જો તમારે ચાલી ગયું હોય તો નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થયું કહેવાય. કારણ કે શિશુને ડાયરેક્ટ એન્ટીબોડી પ્રાપ્ત થઈ. નિષ્ક્રિય પ્રતિકારક એટલે પ્રતિકારકતા 2 હોય, સક્રિય અને નિષ્ક્રિય. તો ડાયરેક્ટ શિશુને એન્ટીબોડી પ્રાપ્ત થઈ કહેવાય IgA. સીધી એન્ટીબોડી પ્રાપ્ત થતી હોય શિશુને કે જરાયુ મારફતે શિશુ ગર્ભીય અવસ્થા દરમિયાન માતામાંથી તૈયાર એન્ટીબોડી મેળવવા. સર્પદંશના કિસ્સામાં પણ તૈયાર એન્ટીબોડી આપવામાં આવે. ધનુર એટલે ટીટેનસના કિસ્સામાં પણ ડૉક્ટર દ્વારા TT આપવામાં આવે. ટીટેનસ ટોક્સિન એમાં પણ તૈયાર એન્ટીબોડી હોય. માતામાં દૂધ મારફતે કોલોસ્ટ્રમ મારફતે શિશુને ડાયરેક્ટ એન્ટીબોડી પ્રાપ્ત થાય IgA. શરીરને સીધી એન્ટીબોડી મળતી હોય તો એને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. તો આ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થયું કહેવાય. અને એન્ટીજન શરીરમાં દાખલ થાય, એન્ટીબોડી ઉત્પન્ન થાય તો એ બધું સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. એ 8મા ચેપ્ટરના નીટમાં આપણે લઈશું. તો આ આખું સ્તન ગ્રંથિની રચના લઈ લેવાની. દૂધ શરીરની બહાર કઈ રીતે નીકળે તો એ આખી ગણતરી તમારે લઈ લેવાની. તો આ સાથે માદા પ્રજનન તંત્ર અહીંયા તમારે સંપૂર્ણ પૂરું થઈ ગયું. નર પ્રજનન તંત્ર પણ પૂરું અને માદા પ્રજનન તંત્ર પણ પૂરું. પ્રણામ. આટલું રાખીએ.